આપનું નામ અને હોદ્દો? ભરત બારોટ, ફાયર ઓફિસર. કેવી રીતે ઘટના બની, ક્યાં બની છે, કયા કારણથી આ ઘટના બની? સવારે 10:30 વાગે 10:35 ની આજુબાજુ ફાયર બ્રિગેડની અંદર કોલ આવ્યો હતો કે સાત બજારની અંદર કેશવલાલ શ્રીખંડવાળાની સામે કંઈક આગ લાગી છે, તો ગાડી ફટાફટ રવાના કરી. અહીં આગળ આવીને જોયું કે અમારે તો તે ગેસનો બોટલ એ બધું ફાટ્યું હતું, તો તરત જ અમે બીજી ગાડીની અમારે સંપર્ક કરીને બીજી ગાડી પણ રવાના કરી દીધી. આગ લાગી છે તો મેઇન વસ્તુ ગેસના બોટલને કારણે, ગેસનો બોટલ બ્લાસ્ટ થયો. હાલ કોઈ સમાચાર નથી કે કોઈ એવું નુકસાન થયું હોય. શું બનાવવામાં આવતું, શું ધંધો કરવામાં આવતો? એ જાણવા મળ્યું નથી. તે માણસોને અને રહેવાસીઓને તપાસ કરીને પછી આગળ કાર્યવાહી. બોટલ મળી આવ્યા છે અત્યારે હાલ ચાર બોટલ મળી આવ્યા છે અને એમાંથી 2 ફાટ્યા છે બોટલ. અને આ કોમર્શિયલ બોટલ છે કે નોન કોમર્શિયલ? એ પણ જાણવા મળ્યું નથી. જે હશે તે વિગતો પછી નોન કોમર્શિયલ જેવું લાગે. બોટલો મળી આવી શું કહેશે? હાલ તો અત્યારે હવે કોણ માલિક છે તો પહેલા તો તપાસ કરીશું ને પછી આગળ જે હશે એ કાર્યવાહી. પણ એને શા માટે એને રાખ્યા છે, એનો હેતુ શું છે એ પણ જાણવા મળ્યું નથી. જે જાણવા મળશે તે બધી આગળની કાર્યવાહી કરીશું. કઈ કંપનીનો છે? કંપની જો ગેસનો બોટલ ફાટી ગયો છે. એકડો બચી ગયો ફાટી ગયો છે. બીજું ફોન આવે છે